સો હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો દોસ્તો આજે તો છે દિવસ, એટલે દશામાના વ્રતના દિવસ ચાલુ થાય છે આજથી. અમે આપણે ઘેર બી દશામાં બેહાડવાના છે. જુઓ તમે, બધું રેડી કરી દીધું છે. નાના ઉઠ્યા છે અને પપ્પા ગયા છે સાબલી, કેમ કે મૂર્તિ કાલે જ લાવવાની હતી, પણ આગળ મીકા એવું હતું ને એટલે પછી સાબલી જઈ દુકાન પર જ રાખી દઈ. તો એ પપ્પાને ગયા છે સામાન લેવા થોડું જે બાકી હતું એ. અને મમ્મી ગઈ છે હસમુખભાઈના ઘેર, કેમ કે એમને ઘેર બી વરત લે છે તો ફર્સ્ટ ટાઈમ કરે છે ભાઈ. એટલે આગળ આપણે આ ત્રીજું વરસ છે. આ બધું રેડી કરી જ દીધું છે. આવે એટલે બેહાડીને પછી પૂજા કરીને બેહાડશું. અને આજનો વિડીયો છે કે આ સુધી જોતા રહેજો. અને આજે બહુ મજા આવશે અને માતાજીના બી દર્શન કરાવું અને દિવસની શુભકામનાઓ. અને પછી આગળ જોતા રહેજો તમે. આગળ તો દોસ્તો હવે આપણે એન્ટ્રી બી રેડી કરી દીધી છે. જોયો તો રેડી જ છે. અમે પપ્પા આવે એટલી વાર પછી બધું ચાલુ કરીએ ધીમે ધીમે. તો દોસ્તો હવે જઈએ છીએ મૂર્તિ લેવા માટે. તો એ માતાજીની ગાડીમાં રાખેલી, એટલે હસમુખભાઈ ઘેર એમને ઘેર બે હાડ જ છે. છે સુધી ચાલુ રાખું. ચાલો કરે મિલવાડી પણ વાયર આવે તો શું? सीधी कर दे ऊपर में ऐसा कोठी दे दी ऊपर का आगे पासे पे आई दो ओके करते हैं और सब अरे कहां ये वो हमने को करते हुए ने मैं खाए ना लोग ना तो इधर પોચા મિલવાના છે. પાંચ નહીં મિલવાના. પોચા એવું અવદાસ નહીં મિલવાના. તો બે જણા પગા મેળવો પડે. તો પોચા થી પેલી તારી કોણ તારી તારી તો દવાખાના મેલે નહીં તો એનો પેલા આશા પાલેવા મેલે તો કને મિલે આ લોટા પર લોટન બની બીજો વાર મિલવાનો છે. ને આજે નહીં ને આ પાણી મેળવા ચાલ આશા પાલનના 10 મિલે મને ચોફેર થઈ ના પહોંચ હું કહું છું મિલતા કશું ના થાય. એ બધા મિલેવા કેવું. દોસ્તો માતાજીની સ્થાપના કરી દીધી છે. જો તમે આ ભૂગા તો કાલે કાઢી નાખશું, કેમ કે ભાઈ એવું થઈ જશે ને એટલે. ને અત્યારે તો ચાલુ થઈ ગયું છે જમવાનું બનાવવાનું. બધું બનાવવાનું ચાલુ થઈ ગયું છે.
હવે હું જઉં છું વ્લોગ મૂકવા. વાગે છે 5 એટલે કાલનો વ્લોગ પરમ દિવસનો બાકી છે તે જઉં છું. પછી આવીને એટલે વ્લોગ મૂકી આવી પેલા. દોસ્તો આવેલો અત્યારે તો વ્લોગ મૂકવા અહીં ધાબા પર સૌરભભાઈના ધાબા પર. અને ગાઈસ વ્યૂ તો જબ્બર આવે આપણે આબુની જેમ પાછળ ખેતર આખું ગામ મસ્ત દેખાય છે એટલે. તો દોસ્તો હવે નીચે જઈએ આપણે. અહીં ઘેર બી જમવાનું બનાવવાનું ચાલુ થઈ ગયું એટલે પપ્પા બી મને ખાઈ ગયા છે. આરતીની તૈયારી બી કરવી પડશે ને. તો દોસ્તો આપણે બ્લોગ મૂકીને આવી ગયા છે ને અત્યારે હવે સેવા બેવા કરી દઈએ માતાજીને. એ હાથ પગ તો ધોઈ લીધા છે, દોરો બાંધી લીધો છે. હવે સેવા કરી લઈએ, આરતીની તૈયારી ચાલુ કરીશું. પપ્પાને તો બનાવે છે જમવાનું.